હેલો યુટ્યુબ સગસ તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતા હર મહાદેવ મસ્ત મજા સવાર પડી ગઈ છે અને ફરી બ્લોગને શરૂ કરી દીધો છે હવાને બહુ ટાઈટ છે આજ તો જો ભાઈનું વાતાવરણ હજી કે સૂર્ય દાદા ને ઉગ્યા અને આપણે જે નાસ્તો કરવાનું બાકી છે તો અત્યારે કે ગરમા ગરમ છાશ મૂકી દીધો છે મસ્તી નમરા બનીને તૈયાર થઈ જાય છે ફેમિલી નાસ્તામાં કે ગરમ ચા है ને રોટલી है રોટલો है તો ફેમિલી શિયાળામાં है કે નાવું તો પડે જ તે અમારે है કે બધું ખુલ્લું હોય કે ઠંડુ પાણી રહે કુંડીમાં શિયાળામાં है કે બહુ ઠંડુ બરફ જેવું થઈ ગયેલું હોય એટલા માટે है કે નાવા માટે જો અહીં ગરમ પાણી કરવા મૂકી દીધું છે ખબર હા ગરમ પાણી કરવા મૂકી દે નાવા હા જો અહીં ગરમ પાણી થાય છે ને હા હો હમણાં થઈ જાય નાસ્તો કરી લે ને તો ગરમ પાણી થઈ જાય ગરમ પાણી તો કરવું નકરા હે કે ટાટા બરફ જેવું પાણી હોય હતા તો વાળવા મીડે તો શું કરું ભાઈ વાળવું તો પડશે ને હવે હા આજમાં હે કે ફેમિલી રીંગણા બટાટાનું શાક મસ્તીનું બની નાખેલું છે જો આપણે તો સવારમાં હે કે ખાલી સાંજ રોટલી ખાઈ લઈ કે તોય લાટ આવી જાય શાક ઓછું ખાવાનું મારે વધારે કે સાંજ રોટલી ખાવાનું હોય પછી શાક ને એવું ખાઈ લેવાનું હોય શું કરો બાપા પાણી ભરું ભાઈ અત્યારે દિન પાણી ભરવું મીડે આપણે મારે શું પાવ મારે તો ટાંકો ખાલી થઈ જાય એમ હા ખાલી ટાંકો આખો ભરે છે માલ હાટું જો આ ટાંકો છે કે આવડો મોટો છે કેટલા 1000 લીટરનો છે 1000 છે 1000 છે ને હા 1000 લીટરનો ટાંકો છે જે બધા માને પાણી પાવાનું તો ઝાટી 1000 લીટરનો ટાંકો છે અત્યારે તો જો બધા છે કે હજી અંદર બાંધ્યા છે જો વાટે જ છે થોડી વાર છે કે ટાંકો ભરે જાય કે એટલે બધા માલને છે પાઈ લે ને ફેમિલી અમે છે કે કપાસ ને વીણવાનો અમારે સાલો છે કે એ તો એટલી થોડી સી છે જો એટલી થોડી થઈ જાય આ બધી ઠેલી છે ઠલવાની બાકી છે હા એવી પેલી બે ગાંઠડી કેમ કે ત્યાં ઉતાવળ હોય કે તે અંદર નાખીને પછી વીયા જાય પાછા કપાસ વીણું એટલે હે કે એટલો ટાઈમ આપણો ખોટી ન થાય કે એટલા માટે ને અત્યારે હે કે ટાઈમ હે કે હવે અત્યારે પાછું બધું નાખી દેવું પછી પાછો વીણી પાછું બધું ભેગો કરવા થઈને લોગડામાં ગાંઠડી વાળી દેવાનું બીજો અત્યારે હે કે આ બધું ઠલવી દેવાનું થોડી કરી નાખવાની તો ફેમિલી અત્યારે હે કે આખો ટાંકો ભરાઈને સલકાઈ ગયો પાણી આવી ગયું નીચે તો ભરાઈ ગયો કે ટાંકો આખો હા ને ફેમિલી અત્યારે થોડી આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે જો એટલે છે ને હવે એટલું ખાલું વીધું જો એટલામાં હજી કપા હમાડવાનું પછી ને કે પાછી આ બાજુ જીગા વીધી ને એમાં નાખવું પડશે હવે એટલામાં તો હજી બધું નહીં હામે કેમ કે હજી હે કે અડધો જ વીણાનો છે ને અડધો ઉપરનો બાકી છે તો પછી એટલો તો કપા કાંઈ હમાય નહીં એટલામાં તો પાછી બીજી એક નવી થોડી માંડવી પડશે ને એમાં પછી કપાને બધું ખડકવું પડશે ને બાકી હવે શાળામાં હે કે કપાન માથે બેહવાની બહુ મજા થાય કેમ કે કપાને એવું અત્યારે કે ગરમ બહુ હોય મસ્તી જો એટલે હે કે આમાં કપામાં બેઠા હોય ને તો ટાઈટ જ ન લાગે થોડી વાર સવાર વહેલો બેસી જાવ ને ટાઈટ જ ન લાગે એટલો ગરમ હોય કે કપા એટલે એને ટાઢું પાણી લાગતું લાગે કેમ લાગે ટાળું ખારું લાગે પાણી ટાળું ખારું લાગે ખારું એ લાગે તો હા બરોબર છે જો ઓલા ને કે ભાઈ ઓની અહીંયા તો પી પાણી પી અંદર જો ઈ ને પીતો જો જો બહુ ને પીતો જો નો પીતું કેમ કે અમારે હે કે અહીં મીઠું પાણી ને ખારું પાણી છે થોડું ઘણું મોળું એટલે કોઈક માલ પી લે ને કોઈક ન પીવે એને લીધે કે પાછું ટાંકો ને એવું રેડાવવું પડશે નીબા હા હા એ નો જ ભાવે ને એમાં એવું થાય ખારું પાણી થોડુંક પડે કે એટલે માલ ન પીવે તો એને લીધે કે ટાંકો ને એવું રેડાવવું પડે તો ફેમિલી અત્યારે થાય કે માલને કમ્પ્લીટ પાઈ લીધા છે ને હવાનો નજારો જોવો તમે આવી તો ફેમિલી કમ્પ્લીટ આપણું પાણી ગરમ થઈ ગયું છે ને અત્યારે જવાનું છે હવે નાવા કેમ કે યાર શાળામાં હે કે બહુ નાવાની મજા ન આવે સવારમાં અમારે પાછું નાવાનું હોય કે તો બહુ ટાઈટ લાગે તો શું કરું નાવું પડે ખરેખર દાખલો ખેતરમાં કામ કરતા હોય કે એટલે પરસેવો સેલો હોય એટલે બહુ ડૂકી જાય
એટલે આમ હે કે બહુ મજા ન હોય, પણ હે કે નાઈ લઈ કે તો શરીર આપણે હે કે આખું આમ છૂટું પડી જાય. ઠંડીમાં તો ઠંડીમાં નાવું તો પડે, તો અત્યારે હે કે હવે નાઈ આવીને ફ્રેશ થઈ જાય. તો ફેમિલી આપણે નાઈને વી છીએ અને બહુ ઠંડી લાગી છે, બહુ ટાઢું પાણી લાગ્યું અને હે કે થથરવા મીરા થોડી વાર હે કે સુલે વી આવી હતો એમ હે. અત્યારે કે ઠંડી બહુ પડે છે અને હવે હે કે અમારે જવાનું છે કપાસ વીનો. તેરકો નેસવી પહેલાં વૈયા દઈ તો હે કે તેરકો ઓછો લાગે એમ. તો હવે અત્યારે કપાસ વીનો વૈયા દઈ. 6.5 hours later. તો ફેમિલી અત્યારે થઈ ગયા છે બપોર અને અમે આવ્યા હતા બપોર કરવાના. અત્યારે અમારે જવાનું છે હવે માલમાં, કેમ કે પાણી પાયું ઘણા દિવસો થઈ જશે તો પાછો આટો મારવો તો જવું જ પડે. તો અમારા બાપ દીકરાને હે કે અત્યારે જવાને માલમાં આટો મારી આવી, દવા બવા કંઈક સાટો ન છે તો એવું કાંઈ કામ કરી લઈ એમ. અહીંયા તો બધા ખેતરની ધ્યાન રાખવી પડે. આ તો બપોર કરે છે, રોટલો ને એવું ખાવાનું ચાલુ છે જો ભાઈ. તો ફેમિલી અત્યારે પોપ ને કંઈક ખેલી ને એવું બધું મારા પપ્પાએ તાર કરી લીધું છે. આમ દવા કે એવું ના સાટવી પડશે એમ પેલા આટો મારીએ છીએ એટલે કહેતા છે. તો હે કે બધો સામાન હારે લઈને જાય. હું તો હમણાં કહેતું નથી ગયો, મારા પપ્પા જે આવે છે એટલે ખબર. આ તો પોપ ને એવું બધું તાર કરી લીધું છે. તો હવે હે કે જાય માલમાં. તો ફેમિલી અત્યારે મેં હે કે દવા સાટવાનું ચાલુ કરી દીધું છે. તો હે કે મારા પપ્પા સાટતા જાય છે, અહીં હું સાટું છું જો. હમણાં હે કે આખી ડુંગળીમાં હે કે દવા સટાઈ જાય બધી કમ્પ્લીટ જો. આપણે હે કે પોપ સડાઈ લીધો હે, કેદુને નહોતો સડાવ્યો પણ આ છે કે સડાવવો પડે એમ હે. હવે સડાઈ દીધો છે. થોડી વારમાં હે કે દવા ને એવું સાટ દે. તો ફાઇનલ ફેમિલી અત્યારે કે અમારી દવા કમ્પ્લીટ સટાઈ ગઈ છે. તો હવે જાય ઘેરે અને હવે ઘેર જઈને આપણે મળીએ. તો ફેમિલી અત્યારે પહોંચી ગયા છે આપણે ઘરે અને માલમાં ગયેલા હતા તો એના દવા કમ્પ્લીટ સાટીને વી આવ્યા છે. કેદુના પોપ કે એવું કંઈ લીવું નહોતું કે એટલે હે કે આ તો બહુ દુઃખ ગયા એવું લાગ્યું છે. 2-3 પોપ સાટ્યા કે તોય એ ખંભાને એવું બધું હે કે દુખવા માંડ્યું. એમ કેદું પોપ ન લે કે એટલે એવું થાય. કેદુને દવા ન સાટી એટલે એવું થાય ને. હું સારો છું ભાઈ. હા હા દાદા ભાઈ હે કે મારા પપ્પાને એને જ દવા સાટવાનું હોય, મારે ઓછી સાટે. મારે ક્યારેક પોપ ને એવું લેવાનું હોય એમ ક્યારેક લઈ હતી એટલે કેર આવે ને. ફેમિલી અમારો બ્લોગ તમને કેવો લાગે એ કમેન્ટ જરૂર ને જરૂર કરી દેજો, કેમ કે અમારે હે કે ભાઈ ફાર્મિંગના જ બ્લોગિંગ હોય, આમ ખેતી કામમાં ને એમાં વધારે હોય એટલે માટે હે કે હમણાં શાળાની સિઝન હાલે એટલે કામ ફૂલ એટલે ફૂલ ઝડપીમાં હાલતા હોય. શાળામાં હે કે અમે નેવરાજ ન હોય એટલું બધું કામ હોય કે ખેતરમાં એટલે બધું ભેગું કરવાનું હોય. કપા પાકી ગયેલો હોય, મગ પાકી ગયેલા હોય, આ ડુંગળી કરી તો એની દવા નાન તેને બધું સાટવાનું હોય તો એવું બધા કામ હે કે બહુ વધી ગયેલા હોય એટલે શાળામાં હે કે બહુ અમે ફ્રી ન હોય ને. હું તો આશા રાખું છું કે તમને અમારા બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય ને યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી દેજો. મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.